સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં ભગવો લહેરાયો। જિલ્લાની 3 નગરપાલિકા, 5 તાલુકા પંચાયત તેમજ મહાનગરપાલિકાની 1 બેઠક કબજે કરી। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। નરેન્દ્રભાઈ મોદીના વિકાસ પર આખી દેશની જનતાને ખૂબ મોટો વિશ્વાસ છે। નરેન્દ્રભાઈનું સપનું છે કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવું। આ વિકસિત ભારતની જે યાત્રા નીકળી છે એમાં સૌ ભારતવાસીઓ નરેન્દ્રભાઈને સહયોગ આપીને કમળને ખૂબ સારી રીતે ખીલાવી રહ્યા છે। એમાં આજે ભાવનગર જિલ્લાના 3 તાલુકા એટલે નગરપાલિકા વિસ્તાર, સિહોર નગરપાલિકા, તળાજા નગરપાલિકા અને ગારિયાધાર નગરપાલિકાનું ઇલેક્શનનું મતદાન આજે ગણતરી પૂર્ણ થઈ। ત્રણેય નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની પેનલો ચૂંટાણી છે અને સત્તા પર ભારતીય જનતા પાર્ટી બિરાજવાની છે। એની સાથે સાથે ભાવનગર જિલ્લામાં 5 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ હતી। એ પણ 5 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ પણ ભારતીય જનતા પાર્ટી જીત્યું છે। એ અમારા બૂથના કાર્યકર્તાઓ બધી ચૂંટણી જીત્યા છે। એની મહેનત આ રંગ લાવી છે, નરેન્દ્રભાઈની સેવા આ રંગ લાવી છે। અને ભાવનગર મહાનગરપાલિકામાં પણ એક પેટા ચૂંટણી હતી। એ ભાવનગર મહાનગરપાલિકામાં પણ ભગવો ધ્વજ લહેરાયો છે। એટલે લોકોએ જે ભારતીય જનતા પાર્ટી ઉપર અને નરેન્દ્રભાઈના નેતૃત્વ ઉપર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસના આધારે અને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા એ જે રાત દિવસ મહેનત અને પરિશ્રમ કરી રહ્યા છે એનું આ પરિણામ છે। આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો એ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સતત પ્રયત્નશીલ રહેશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ વિકાસને વરેલા કાર્યકર્તાઓ છે। વિકાસ સાથે સૌ જનતાને સાથે ચલાવીને આ દેશનો, આપણા વિસ્તારનો અને રાજ્યનો વિકાસ કરશે। અસ્તુ।